સમાચાર રાજકોટથી કે જ્યાં જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોને નોટિસ ફટકારવામાં આવી। આગામી દિવસોમાં મોટી કાર્યવાહીની શક્યતા છે। લગભગ 900 મકાન માલિકોને નોટિસ પાઠવવામાં આવી। પોલીસ બંદોબસ્ત અને 10 ટીમ સાથે નોટિસ પાઠવવાની કામગીરી કરવામાં આવી। મકાન માલિકોએ 29 થી 31 ડિસેમ્બર સુધીના પુરાવા રજૂ કરવાના રહેશે। પુરાવા રજૂ ન કરી શકાય તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। માલિકે હક માટેના આધાર પુરાવા રજૂ કરવા માટે નોટિસ આપેલ છે અને 29, 30 તથા 31 તારીખની મુદત આપવામાં આવેલ છે। સર, જે માલિકી પુરાવા રજૂ નહીં કરી શકે એની સામે શું કાર્યવાહી છે? એની સામે પછી નિયમાનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે। તો જે પ્રકારનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે 29 થી 31 ડિસેમ્બર સુધીમાં આ પ્રકારના જે પુરાવા છે તે રજૂ કરવાના છે। ઉલ્લેખનીય છે કે જંગલેશ્વર વિસ્તારમાં ગઈકાલે 500 મકાન ધારકોને નોટિસ પાઠવાઈ હતી, જ્યારે 400 મકાનોને આજે નોટિસ પાઠવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। સંવાદદાતા મોહિત ભટ્ટ ફોન લાઈન પર। મોહિત, શા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે? શું તે વિસ્તારમાં જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે વસવાટની શક્યતા છે? સ્પષ્ટપણે રાજકોટની જે આજી નદી છે તે આજી નદીના કાંઠે જંગલેશ્વર વિસ્તાર આવેલો છે ને જંગલેશ્વર વિસ્તારમાં જે અનેક ગેરકાયદેસર મકાન હોવાની જે વાત છે અને તેને લઈને જે જિલ્લા વહીવટી તંત્ર છે તેમના દ્વારા આ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી જે રહીશો છે તેમને નોટિસ આપવાની કામગીરી છે તે વહીવટી વિભાગ છે તેમના દ્વારા કરવામાં આવી છે। ટોટલ જે 900 જેટલા મકાનો છે, જે પૈકી ગઈકાલે જે 500 જેટલા મકાન ધારકો છે તેમને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે આજે 400 જેટલા જે મકાન ધારકો છે તેમને નોટિસ આપવામાં આવશે। આ તમામ જે નોટિસનો જવાબ તમામ રહીશોએ આગામી જે 29, 30 અને 31 ડિસેમ્બર સુધીમાં આપવાનો રહેશે અને જો કોઈ વ્યક્તિ જે પોતાના જે રહેણાંક મકાનને લઈને જરૂરી દસ્તાવેજો છે તે જમા નહીં કરાવી શકે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે અને આગામી દિવસોમાં જે રાજકોટ ખાતે પણ એક મેગા ડિમોલેશન થાય તેવી પૂરી શક્યતા છે તે અત્યારે વર્તાઈ રહી છે। જી બિલકુલ, આભાર મોહિત સમગ્ર માહિતી બદલ।